હા મહેશભાઈ, હા મને ખ્યાલ છે. મેં પેમેન્ટ આપી દીધું છે, તમે ચેક કરી લો ને. હા, મેં મારા એકાઉન્ટમાંથી જ આપ્યું છે. એવું હોય તો નિલેશભાઈની મારી સાથે વાત કરાવી દો. હા, અહીંયા હારી આવે છે. હા, શું આમ બ્રો, અહીંયા વાત કરું છું, કામની વાત ચાલુ છે. આ તો હું એ કામ કરું છું, ઘડી કમી જાઉં. જો આ વખતે નહીં, તમે આવતા મહિને એમનો પગાર કાપવો હોય તો કાપજો. એ નાના માણસ છે બિચારા. તમે રીલ બનાવવાથી શરમાવો છો? નહીં શરમાવાનું. આ તમે ઘરે બેઠા રહેશો તો તમારા ભાઈબંધ એ ના ના, એવું કઈ નથી. એ મારી પત્ની છે જે રીલ્સ બનાવે છે, બીજું કઈ નથી. છોડ ને, હવે શું રીલ્સ રીલ્સ કરે છે? અહીંયા મારી કામની વાત ચાલે છે, તને દેખાતું નથી? ઝપડ મારી દેશો દેવા. હા હા હા, ના ના, મારી પત્ની સાથે વાત કરતો તો. તમે બોલો. તમે રીલ બનાવવાથી શરમાવો છો? નહીં શરમાવાનું. મૂકું આ તમે ઘરે બેઠા રહેશો તો ભાઈબંધ દોસ્તાર પૈસા નાખી જશે? નહીં નાખી જાય ને? 300 રૂપિયા દાડીએ જશો એમ થતું હશે. ફાલતુના વિડિયા જોવાનું કોઈ કામ નથી ને. આવા વિડિયો શેર થાય ને તો તમે બંધ કરી દો. આ સોશિયલ મીડિયા તમારી લાઈફ બગાડી નાખશે. બેનું શું કરો છો? શું હતું આ? શું હતું આ? હું પણ તને એ જ કહેવા માંગુ છું. અહીંયા ક્યારનો જરૂરી વાત કરતો તો મહેશભાઈ સાથે મારે પગારની વાત થતી હતી. આ તો હું પણ જરૂરી રીલ બનાવતી હતી, નવરી નહોતી અહીંયા. જરૂરી રીલ્સ? તારી બે ફદિયાની રીલ્સ માટે તારી પાસે સમય છે? શટ અપ. મેં કહ્યું તમારી બે ફદિયાની મીટિંગ. આ જોઈ લીધું. હવે તારા સોશિયલ મીડિયાની અંદર કેટલા ફોલોઅર છે ને મને ખબર જ છે. 10k ફોલોવર્સ છે. કેટલા? ભલે 10k છે પણ કાલે સવારે વધી જશે ફોલોવર્સ. અને આ 10k ફોલોવર તારા બધા આવીને રૂપિયો ના આપી જતા હોય મહિને, એવી રીતના તો વાત કરે છે. આવશે, પૈસા આવશે. રીલ બનાવીને મૂકીશ ને એટલે પૈસા આવશે. પૈસા ઠુમકા લગાવવાથી ના આવે. પૈસા છે ને ટેલેન્ટ ના આવે. પૈસા છે ને મહેનત ના આવે. અને આમે તે 1500 રૂપિયાની રીલ્સ શું ઉતારી નાખે છે તું? એમાં તો તું તારી જાતે સ્ટાર મળી છે માનવા. ઇન્ફ્લુએન્સર છું. શું છું? ઇન્ફ્લુએન્સર. આ ઇન્ફ્લુએન્સર નો તને આખો સ્પેલિંગ આવડે છે? જેલેસી થાય છે તમને. સક્સેસ થી બળો છો મારા. જેલેસી નથી થતી. હું તને એમ કહેવા માંગુ છું કે એના કરતા 15000 ની કોઈ જગ્યાએ જોબ કરી હોત ને તો પણ. નથી કરવી. 15000 માટે હું નથી બની. હું તો વધારે પૈસા માટે બની છું. 15 લાખ કમાવાની જે તારી ઈચ્છા છે ને એવું કોઈ તારું કામ નથી. અને આમે જે સોશિયલ મીડિયા છે ને બેકારની વસ્તુ છે કે જેના ઉપર છે ને માત્ર ને માત્ર મનોરંજન પીરસી શકાય. આ બોલે છે કોણ? જેને પોતે ઇન્સ્ટાગ્રામમાં 4 ફોલોવર્સ છે. 4 તો 4. મારે તે શું કામ વધારવા છે ફોલોવર? આમ થાય તે 60000 રૂપિયાની જોબ કરું છું, શાંતિથી જિંદગી જીવું છું અને મહેશભાઈની સાથે મારું સારામાં સારું બને છે એટલે વાંધો નથી. હા તો જાવ ને અહીંયાથી. ત્યાં મહેશભાઈના ઘરે બેસી જાવ. હું શું કામ મહેશભાઈના ઘરે જઈને બેસી જાઉં? તું જા ને ઇન્સ્ટાગ્રામની આઈડીમાં બેસી જા ને. હું તો મારું કામ જ કરતી હતી ને, પણ ખબર નહીં શું હતું. મને છે ને સીધી રીતે રીલ બનાવવા દેજો, બાકી મજા નહીં આવે. જેલેસી તો તને ફીલ થાય છે મેડમ, હા, કે હું આ જગ્યાએ વાત યુ. હા હા, ખબર જ છે મને. આ ઇન્સ્ટાગ્રામનું તમારું ટ્રેન્ડિંગ લેવલ બધું, આ થાળ 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 કરીને જે આંગળીથી બધાને મારી નાખો છો ને, જરા શરમ કરો, શરમ કરો. આ દુનિયા છે ને તમને લોકોને પાપીઓમાં શાન નહીં આપે, એનાથી નરકમાં જશો મોટા. ક્યાંથી આપે? પાપીઓની જગ્યા તો તમે ઓલરેડી લઈ રાખી છે ને. જો બાયો ચડાવવાથી કઈ નથી થવાનું. છોકરીની જાત છે, જરા લેડીઝની જેમ વર્તન કરતા શીખ. આ ઇન્સ્ટાગ્રામ જોઈ જોઈને અડધો છોકરો થઈ ગઈ છે. એકવાર છે ને આ તમારો વિડીયો મૂકી દેશ ને કે મારો પતિ મારી સાથે આવો ઝઘડો કરે છે તો જો બદનામ થઈ જશો તમે. 10k ફોલોવર્સ છે મારા, વાયરલ થતા વાર નહીં લાગે. આજ વાંધો છે આજના જમાનાનો. કઈ પણ હોય એટલે સોશિયલ મીડિયાની ધમકી મારી દેવાની. હવે પોતાનાથી કઈ થતું નથી તો શું સોશિયલ મીડિયા કરો છો? તમે શું ઉખાડી લીધું એ કોને? મને 60000 રૂપિયાનો પગાર છે મારો. આ તો મારે ચાલુ થશે. અને 10k ફોલોવર્સ નથી ને તમારી પાસે. જો 60000 ની ગણતરી કરાવતા હોય ને તો એમ તો તમારી પાસે ફોલોવર્સ નથી. ખબર છે, બધાને ફોન કરી કરીને કમેન્ટ મારવાનું કેવું પડે છે ને કે કમેન્ટ કરજો ને, મારો વિડિયો આવ્યો છે, આવો વિડિયો છે, તેવો વિડિયો છે. ગ્રુપિઝમ કહેવાય ને, સપોર્ટ કહેવાય એકબીજાને. હા, ગ્રુપિઝમ તમારો. ખરેખર તારો સપોર્ટ. જાવ ને, કરતી હોય કરો ને, જાવ. ઘરના કામ કરવામાં ધ્યાન આપ. પત્ની બની નહીં થાય ને કરી લેજો. અહીંયા જ રીલ બનશે. ઊભું રહેવું હોય ને તો ઊભા રહો, નહીં તો જાવ અહીંયાથી. 65000 નો ફોન મારા જ પૈસાથી લીધો છે, યાદ છે ને તને? હપ્તાય બાકી છે. અને આ જ ફોન થી છે ને તમારું માથું ફોડી નાખું ને એની પહેલા જતા રહો અહીંયા. ફોડ નાખ. ના ના, ફોડ નાખ ને. હું જો જાવ ને અહીંયાથી. રીલ બનાવી છે. જેવું નહીં ચાલે તારો, કારણ કે કેમેરા જેવો ફોન લઈ દીધો ને એ મારા પૈસાનો. પછી મને કે તમે શું ઉખાડી લીધું? હવે ઉખાડી લે ડોબો. હે ભગવાન, હે પ્રભુ, ઘરમાં બાયુને કંઈક સદબુદ્ધિ આપો. ખબર નહીં આખો દી મોબાઈલમાં પડ્યું રહેશે, સમજાતું નથી હું કરું. આ ઘરના કામે હું કરું છું, બધું હું જ કરું છું. આ બાયું હું કામ નહીં કયો. हेलो गाइस, गुड मॉर्निंग एवरीवन. सो ये मेरा घर है और ये मेरी सासू माँ है. બસ બસ, હવે બંધ કર દે, બંધ કર દે. માર ન થાવું વિડીયોમાં.
देखिए कैसे कैसे बात कर रहे हैं अभी, वो है ना पूजा कर रहे हैं। मम्मी अपना चेहरा तो दिखाओ मम्मी जी। હા તું જાને તારે તો હવે એમ છે ને મંદિર પાસે આવી જશો. જા વિડીયો બીજો ઉતાર જા. मैं आपको बाद में कैरी ऑन करती हूँ, बाय, टेक केयर। કામ કરો કામ ઘરના. આ શું માંડ્યું તું મમ્મી? સમજ પડે? આ લાઈવ ચાલતું હતું, લાઈવમાં આ બધું ન બોલાય. અડાય એમ નથી ને હું થઈ ગયું, લેવાડી લીધું. ભગવાન મારો આવવાના જ મને. ફાલ્ગુનીઓ, મને ખબર છે શાદી છે ને તો એટલા 6 દિવસ સુધી છે ને તાર મંદિર પાસે નહીં આવવાનું, બરાબર છે? અરે. અને તમારા વિડીયો ઉતારો ને તો તમારી રૂમમાં ઉતાર્યા કરો, આમ છે ને આખા ઘરમાં ન ફેલાવો. અરે પણ આ બધા જ વિડીયો વાયરલ થાય, આમ લોકોને આપણા ઘરમાં બતાવીએ, આપણે કઈ રીતે રહીએ છીએ, કઈ રીતે જીવીએ છીએ, એ બધું બતાવીએ ને તો જ છે ને લોકો આપણને ઓળખે. ઓળખેલા છે. આ ઘરને સંભાળો ને ઘરધણીને સંભાળો એટલે બધું આવી ગયું. તમારે દુનિયાને દેખાડો કરીને જાવું છે ક્યાંક હું કરું છું એમ. અરે આમાંથી ઇન્કમ થાય, તમને કાંઈ ખબર નથી પડતી ને, ખાલી ખાલીના લવારા કર્યા કરો છો. આ ચાલુ વિડીયોમાં કેટલું બધું બોલી ગયા, મારે આ વિડીયો ડિલીટ મારવો પડે. એના હાટું જ તું મારી સામે અત્યારે બોલશો, બોલ. આ તો બોલવું જ પડે ને, તમે વગર કામનું બોલો એ હાલે. હવે દુનિયા આખી તમને જોયેલી છે, તમારે દુનિયાને હું દેખાડીને કરું છું કે હું કેટલી રૂપાળી છું એમ. હા એ બતાવીએ ને, દુનિયાને બતાવીએ ને તો જ આમાં પૈસા આવે. તમને ખબર છે આમાં મારી ઇન્કમ હવે આવે. પૈસા હું જોયા કાંઈ કોઈ દી અમને તો હાથમાં દીધા કે નથી. તમને દેવા માટે થોડી કમાવાના હોય, અમારા માટે હોય. $2 આવ્યા મારામાં, $2. $2 તેમાં તો અમને હું લેવા દેખાડો છો? રૂપિયા અમને નથી દેવાતો. હવે ડોલર એટલે તમને ખબર ન પડે, ડોલર અલગ હોય ને રૂપિયા અલગ હોય. એને છે ને ડોલર ને રૂપિયામાં કન્વર્ટ કરો ને તો વધારે થઈ જાય. હા, મા બાપને દેખાડીને માણાના મોઢે આમ હાર્યું દેખાય કે અમારા જો અમારા મોટા ગઢિયા, અમારા હાહુ ને અમારા હારા. પણ હાહુ હારે હું વર્તન કરતા એ ઘરવાળાને ખબર હોય. તો હું વર્તન કરી લીધું, તમને માર્યા અમે લોકોએ કઈ? ઈ બાકી છે, ઈ કરો હવે, ઈ કરો. હા હારી આઈડિયા આવી. તમને છે ને મારતા વિડીયો બનાવીએ અને એ વિડીયો અપલોડ કરીએ એટલે એટલો વાયરલ થશે ને એની પૂછવાની હદ જ શરમ નહીં. આવવી જોઈએ, શરમ. ફાલ્ગુની વહુ, તમે વહુ થઈને આવું બોલો, તમને વિચાર આવવો જોઈએ. આવા વિડીયો નાખશો ને તો કાલે વારે જેલ થાય એ ખબર નથી પડતી. અલા કોઈ જેલ નથી થતી. હવે છે ને બધા આવા બધા વિડીયો છે ને વાયરલ થાય છે. તમે લોકોને- વિડીયો હાટું તમને મને મારશો એ? એટલે ખાલી ખાલી મારવાનું હોય, હાથ ચેકના થોડી મારવાનું છે. અરે વિડીયો ઉતારો ને તો ઉતારજે. હું તને મારું ને એવા વિડીયો ઉતારજે તો ખબર પડે દુનિયાને કે ખાવું કોને કહેવાય. ના ના એવા વિડીયો ઉતારો ને તો પછી મારી ક્રેડિટ ડાઉન થાય. આમ વાહ, ત્યાં તમારી ઇજ્જત જાય તો અહીંયા બાપની ઇજ્જત નથી જાતી. એમ કરજો, મારી જગ્યાએ તમારા બાપાને ને તમારી માને મારજો, પછી વિડીયો ઉતારજો. મારા બાપાને માને મારવા ક્યાં? એના ઘરે જવાનું? અહીંયા તમે છો જ ને. ના ના, ન્યા જાઓ, તમતા ન્યા જાઓ, ન્યા વિડીયો ઉતારો, તમારી માને મારો, ભાઈને, બેનને બધાને તમતા લાકડે મારો અને વિડીયો ઉતારો. બહુ લપ કરો હે તમે, બહુ લપ કરો. આમ છે ને ખાલી ખોટાની લપ કરવાની આદત પડી ગઈ છે. હા શું કોણ તો હારું નથી લાગતું, બરાબર છે? મારે લવારી નહીં કરવાનું, મારું માથું નથી ઉતરતું. હે ભગવાન સમજાવો આમને કઈ. ભગવાન તમને અડ્યા, તમને કઈ તકલીફ થઈ? આમને તકલીફ થઈ બોલો. તું છે ને ફાલ્ગુની, મારે વધારે હું છે ને મારા દીકરાને કહીને તો તને પછી બાંધવાનું થાય ને તો તું એમ કે મારા કાન ભર્યા. હા તે એ જ કરો છો તમે, બેટા બેટા એ જ કામ કરો. અહીંયા આપણી કઈ લપ થાય ને એટલે તરત જ જઈને દીકરાને ચાપલા થઈ જાવ. તારી હોવે આમ કર્યું ને તારા હોવે આજે મંદિરમાં હાથ લગાવ્યો ને ટચ ન કરવાનું હતું ને ટચ કરી લીધું. રસોડામાં તો જઈએ છે ત્યારે તો નથી કહેવાતું કે તું આજે રસોઈ નહીં કર. આ તો 3 દી હું કરું જ છું ને, ચોથા દી કરવા મળવાનું. હા તે જ તો કહું છું, તો નહીં 7 દિવસ ન કરાવવાની. હોશિયારી મારો છો તે એટલું ખાલી જો તમે તો કામ ન કરવું પડે ને એના બાના જોવે બધા. હા તો તમને પણ આ બધા બહાના જ જોઈએ છે ને કે આમ ન કરો તેમ ન કરો બોલવાના. તમને એકે વાતે પોગાતું નથી. મારે તો ઘરમાં હું ક્યાં જાઉં એમ થાય મને. ઘરમાં ક્યાં જવાના હતા? ઘરમાં જ રહેવાના હતા ને તમે ઘર મૂકીને વયા જવાના છો? ઘર તો વાંધો નહીં, મૂકીને વયા જાય તો જાઓ. હાડીઓ વળી જાય, કોઈ દી કઈ વાહથી હારું સકરવાર હોતો નથી. હજી તો કઈક બહાર નીકળે 2 કલાકમાં તો અહીંયા આ પડ્યું હોય ને તે નોટ પડી હોય ને પેન પડે, વિડીયો હાટું થી ને કાગળિયા ફાડીને કલર બગાડો તમે આ ઉંમરે. આ ઉંમર એટલે અમારી ઉંમર જ શું છે? ઉંમર તમારી થઈ ગઈ છે હો, અમારી નથી થઈ. તમે જઈશ મંદિરે, હાલો મંદિરે, તો 2 બેન શબ્દો ભગવાનના સાંભળો, ખબર પડે. આ રે મંદિરે લેવ તો એમાં તો તમને પેટમાં ડૂક્યું કે તારે અડવાનું નહોતું ને મંદિરે માં આવી ગઈ. મા બાપને તમે આવી રીતના જીભ હકારો અને તમે પછી ભગવાનને નમો, ઈ ભગવાન નો સ્વીકારે. એમ કે પેલા છે ને ઘરમાં મા બાપ છે ને શાંતિથી હાંસવો, પછી મને નમવા આવો. હા તે ભગવાન એમ પણ કે આ વહુઓ છે ને દીકરી જેવી છે, એ લોકોને જે કરવું હોય ને એ કરવા દેવાનું ને સાથ સહકાર આપવાનો. પણ તમે એવું માનો છો? તમે એવું નથી માનતા ને, ત્યારે તો કેવા વડવા નીકળી પડો છો. આ તમારી હાથે લપ કરવામાં મારો વિડીયો ખોટો વાયરલ થઈ જાય, મારે ડિલીટ મારવો પડે. કરો તમારે ભગવાનની સેવા. ભગવાન હાચું આને. મારા પનારે ક્યાંથી પડી વિડીયો વાળી, માથાનું દહીં કરી દીધું. માથું હાસીને દુખવા માંડ્યું. મારે ટીકડી પીવી પડશે તો એ ઉતરશે.
શું થયું મમ્મી? શેની ચિંતા કરો છો? સારું છું તું આવ્યો તે તું છે ને તારી ભાભીને સમજાવ્યો હવે હો કંઈક રીત હોય આમ ન હોય હાવ ધજાગરા કર્યા છે, ઘરમાં ઘર નથી રહેવા દીધું, વખાડ કરી નાખી છે. વખાર નહીં, મને તો લાગે છે કે હું ન્યૂઝ ચેનલ વાળાના ત્યાં કોઈ એપિસોડ કરવા આવી ગયો છું. ઘરમાં ગુસ્સાની સાથે જુઓ આ છે મારા દેર અને મારા દેર આવી ગયા છે કામેથી, હવે અમે લોકો બધા સાથે બેસીને જમીશું. મતલબ જમવાનું લાઈવ કરે કોઈ? જમવાનું હે મમ્મી? કાંઈક તો માપ હોય કે નહીં? તમે તો સાસુમાં છો, કંઈક કહેતા હોય તો મારા ભાભીને. કંટાળી ગઈ સૌ છે ને મને એમ થાય હું ઘર મૂકીને ક્યાંક વહી જાઉં. હા, ભાભીને જોઈને કોણ જાણે દામિનીને શું ભૂત વળગ્યું છે. આખો દિવસ એ પણ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ ઉતારે, ઠુમકા લગાવે, ગમે તેવા કપડાં પહેરે. હે ભગવાન, આવી સૂટ સાટ કયા હાહરિયામાં હોય? આપણા ઘરે છે ને આ બધું સૂટ સાટ આપી ને આપણને જ નડવાની છે. વાક કોનો ખબર છે? મારો. શું તમારો? હવે તમને તો ફોનમાં કઈ ખબર નથી પડતી, એટલે તમારો તો. શું વાક હોય? એટલે જ ને. આ બાજુમાં પેલા મનીષાબેન રહે છે ને, વાંક એમનો છે. હા, એમની દીકરી જે આખો દિવસ આ ફોન ચલાવ થાય અને પછી મનીષાબેન બેઠા બેઠા વાતો કરે કે મારી દીકરીને તો $60 આપ્યા. $60 એટલે 700 રૂપિયા પૂરા ના થાય મમ્મી, 700 પૂરા ના થાય. 1.5 વર્ષ મહેનત કરતી હતી એની દીકરી, ત્યારે $60 આપ્યા. ખેતરની હાડે જાય ને નીંદે તો એક દીના 500 રૂપિયા દાડી આવે ને કે જા ખબર પડે. નીંદવા જાય તો ને આ બધું પરબારું આપે ને એટલે બધાને બહુ મોટું લાગે. અને મમ્મી ખરેખર સાચું કહું ને તો અત્યારનો જમાનો જે તરફ જઈ રહ્યો છે એ જોતા મને એમ લાગે છે કે જેટલા ઇન્ફ્લુઅન્સરો છે ને, મતલબ જેટલા લોકો આ રીલ્સ બનાવે છે, જેટલા લોકો કંઈક ક્રિએટિવિટી કરે છે મોબાઈલની અંદર, એ લોકોને એમ જ છે કે અમે શાહરૂખ ખાનથી કંઈ કમ નથી, અમારી નીચે તો અમિતાભ બચ્ચન જ આવશે. હા, મતલબ આવું કોણ કરે મમ્મી? આવું કોણ કરે? ઈ તો આદમીને એનો ધંધો હોય તો ઈ ભલે ની જે કરે ઈ ઇન્ફ્લુએન્સરો ને બધા, પણ આ ઘરની વહુને હું આવું બધું કરવાની જરૂર છે? હું એ જ કહેવા માંગુ છું. ઘર રહેવા દેવાય ને આમ કહું તને હું. જમાનો જેનો આવી ગયો છે, માણસ 30 સેકન્ડ સુધી એક રીલ્સ ની અંદર ટકી નથી શકતો. જેમ સ્ક્રોલ કરતો જાય ને એમાં આના જેવા બધા ક્રિએટરો વધતા જાય. આ નવા નિશાળિયા છે ને એને તો દાટ વાળ્યો છે હવે, દાટ. એ કેટલો વિડિયો બનાવવા હાટું 3 કલાક બગાડે, 3 કલાક બગાડે. તો ઠીક, આ કે હમણાં ઓછું હાલે છે બધી એડવર્ટાઇઝ નું. હે, એક સાડીની દુકાન શું કરી હોય, આખો દિવસ સાડીની રીલ્સ ઉતારે. હે, કંઈક નવું કોકે મશીનની દુકાન કરી હોય તો મશીનની રીલ્સ ઉતારે. મોબાઈલ વાળા થાકતા નથી, નવો મોબાઈલ આવે માર્કેટમાં તો આ ફલાણો મોબાઈલ ને ઢીકણો મોબાઈલ ને આમ બોલો મમ્મી, આમ હથોડાની જે મોબાઈલનો ઉપયોગ કરીને બતાવે. પછી તો લોકો જોવાના જ છે ને. ગાંડા આપણે છીએ કે આપણે નેટો કરાઈને મોબાઈલમાં પડ્યા રહી, નેટ જ બંધ કરી દેવાય. નેટ ન હોય તો ક્યાં જાય? હા, આ જે ઓલું 1 GB જે આપણે 28 દિવસનું પુરાવતા હતા ને, 400 રૂપિયાનું, એ બરાબર જ હતું. હવે મને સમજાય છે કે આ આપણે છે ને યુથને આ ઇન્ટરનેટ આપીને કંઈ આપણે કલ્યાણ નથી કર્યું, આ યુથને બાયલું બનાવી દીધું છે. અડધા છોકરાઓ તો છોકરી બનીને ઇન્સ્ટાગ્રામની અંદર કોણ જાણે કેવા નાચ કરે છે ને એ જ નથી સમજાતું. હે? હા, રોજ 3-4 રિક્વેસ્ટ આવે મારા એકાઉન્ટમાં. ફોલોવર 4 જ છે પણ છતાંય રિક્વેસ્ટ 4-5 તો આવશે જ. અરે તો તું વાત નથી કરતો ને? વાત થોડો કરું, હું કઈ ગાંડો થોડી છું. મને ખબર જ છે કે આ સોશિયલ મીડિયામાં શું થાય. મમ્મી, કેટલા ફ્રોડ વધી ગયા ખબર તમને? હે, સાયબર ક્રાઇમ થાય છે. કેટલા લોકોને તો હવે છે ને આ મોબાઈલમાં લાઈવ કરીને બધા નિશાના બનાવી લે છે. હા, લાઈવ કરીને કહે કે હું પોલીસ છું, હવે તમે કિડનેપ થઈ ગયા છો, તમે આ ફોન મૂક્યો તો તમારા ઘરમાં અથવા તમારા એકાઉન્ટમાં જેટલા રૂપિયા છે બધા સીલ થઈ જશે. મને છે ને હોવા તે બહુ બીક લાગે છે. બરાબર, તું છે ને તારી બાઈને સંભાળી લે ને તારી ભાભીને છે ને ઓલા મોટાને કહું ને એટલી જ વાર છે. તારી બાઈને તું સંભાળી નકર હું છે ને આ ઘર મૂકીને વહી જાઉં છું. મારે નથી રહેવું હોય. હું સમજાવું, રાતના તે કાચા બદામ ને પાકા બદામ ને બદામ ને એવું થાય છે. મારે છે ને આ ઘરમાં રહેવાનું થતું જ નથી. કાંઈ એને કાઢ ને કા મને કાઢ. મારે છે ને મોબાઈલને જ કાઢી નાખવો છે, પણ જવો જોઈએ ને. બસ કોઈને કંઈ કહેવાતું નથી. હું જેવું દામિનીને કંઈ કહું એટલે તરત જ મને પિયર જતા રહેવાની ધમકીઓ મારે છે. એનો ખાલી મોબાઈલ અડી ને ત્યાં તો તીખારા થવા મળેલા સર્કિટ કેમ થાય એમ. મમ્મી, એક આઈડિયા છે. હા, ઘરમાં જો તમે મોટા વ્યક્તિને સમજાવશો ને તો નાનું વ્યક્તિ એનું આંધળું અનુકરણ જે કરે છે ને એ બંધ કરી દેશે. મતલબ કે સૌથી પહેલો ટાર્ગેટ છે મારા ભાભી. એ જો વ્લોગ ઉતારવાના બંધ કરી દેશે ને એટલે ઘણું બધું આમ છે ને બધું થાળે પડતું થઈ જશે. રાંધીને મારે ખવડાવવું પડે છે. એકે રાંચ્યું નથી, નકર્યું મોબાઈલમાં પડ્યું રે. સમજુ છું મમ્મી કે તમારી આટલી ઉંમર છે છતાં પણ તમારે આ બંને વહુઓને ઓર્ડર કરવાના બદલે એ ઓર્ડર જે કરે ને તમારે ફોલો કરવો પડે છે. મને નથી ગમતું જરાય. શું કરવું? કોઈને કંઈ કહેવાતું તો છે નહીં મારાથી, અને મારું તો કંઈ ચાલતું નથી મારી પત્ની ચાલવા દેતી કે નથી મારું ભાભીની સામે ચાલતું. અને જો આ માન સમજ
કે ઈ એને આપણે કહીએ ને તો એ તો વહુલેથી ઊંચું ન આવે ને હું રાંધી નાખું ને જો હું ન રાંધું ને તો બેઠ્યું રહે. શું કરે ખબર? ઓલામાં ઓર્ડર કરી દે, ઘરે આવીને આપી જાય. હા એ તો સિસ્ટમ છે જ તે. તો જેવા અને આમે તે આ કઈ વજન આમથી આમતું નથી વધતું ભાભીનું. મારું એમાં જ વધાર્યું છે, નકર મને વજન નહોતું એટલું બધું મારું. સમજુ જ છું. ટેન્શન ના લો મમ્મી. હું મોટા ભાઈની સાથે વાત કરીને કંઈક આનો નિવેડો લાવીશ. ભાભી સરખું કરો ને, કેમ આમ કરો છો? જો આ 1 2 3. પણ મેં આવી રીતે કોઈ દિવસ ડાન્સ કર્યો નથી. આમ અરે ટ્રેન્ડિંગમાં ચાલે છે, આ કરવું જ પડશે, નહીં તો આપણી રીલ વાયરલ કેવી રીતે થશે? એ વાત તો સાચી, ટ્રેન્ડિંગમાં છે. તો શું, તો કરવું પહેલા આમ કરવાનું છે ને પછી આમ કરવાનું છે. પહેલા કેમ કરવાનું? એમ આમ અચ્છા, ઓકે, આવડી ગયું. આવડી ગયું. પછી આમ આમ. અત્યારે તો કરો છો, ગીતમાં આવે ને ત્યારે કરજો. હા પણ ત્યારે ભૂલી જવાય છે પાછું. હું શું યાદ ભૂલી કરી જવાય છે? હું આ કરતી હોઉં છું ત્યારે તમે આ કરો છો. હા તો પણ થઈ જાય એવી ભૂલ. હવે આપણે 4 વાર repeat ચલો કરી લઈશું ફટાફટ, ને. ચલો. અલા, 1 2 3 4. 1 2 3 4. અરે વાહ! ચાલો હું છે ને ફોન લઈને આવું, આપણે ફટાકથી બનાવી નાખીએ. ચલો ચાલો. આ અમને આપી દો ને વિડિયો. તમે આ મૂકી દો. હા લો તો ભાઈ જરીક પકડો તો ફોન. ઉભા રહો આમ. અરે આ ફોન જે પકડો મૂકી દો એમ. ને. હાલો તો જલ્દી. આ રાખો. આમ પાછળ ભરે જો. અહીંયા આગળ આવો, અહીંયા આગળ. બસ આમ. બસ. હા બસ અહીંયા આવી જાઓ. આમ આમ. પાણીનું નથી પૂછતા ને ફોન પકડાઈ દીધો કાલ્યો ઘડીક ઉતારો એટલે પાણી નથી આવતું? પાણી આવે છે આપણા ઘરમાં? તમારે એટલે નવું છે? અને પાણીનું શું પૂછવાનું હોય એમાં? કઈ સમજાણું નહીં. એટલે પાણીનું અમારે તમને પૂછવાનું કે પાણી આવે કે નથી આવતું? પાણી પીવાની વાત કરું છું. લે બોલો રે જેઠજી, એમાં કઈ અમને કહેવાનું હોય? અમને થોડી પૂછવાનું. પી આવો જાઓ, ફટાફટ પી આવો જાઓ. ના પાડવાના હતા પાણી પીવા માટે. ચાલો ના ભાભી. પાડવાના હતા. ચલો. Practice. 1 ફોન તો 2 મૂકવા દે. તમે પાણી પી આવો પછી અમે હા, લોકો ચાલો. practice કરીએ. 1 2 3. બસ કરો હવે. કઈ બુદ્ધિ જેવું છે? શું શું થયું તમને? જો છે ને આ મોબાઈલ છે ને બધા ઘા કરી ગયો હવે. ઓહ 65,000 નો ફોન લીધો છે ને કાહે ના કરી દે. હા તો અને એના ફોનમાં જ મારી રીલ બનાવું છું. અરે મારા વ્લોગ માટે તો મારે મારો ચાલુ ફોન વાપરવો પડે છે. મને કોઈ અપાવતું નથી. બાકી આ રીલ એના ફોનમાં નહીં બનાવતે તો કોના ફોનમાં બનાવતે? તારા તું તાર બાપા ને ત્યાં જાન તઈ બનાવજે તાર જે બનાવવું હોય. ભાભી પણ મારા બાપા સુધી તમે હું કામ જાવ છો? હું કામ જાવ છો એ કીટી જાય હમણાં. એમ નહીં હા આમ પછી નો હોય. તમે તો હું આયા આવું ને તે મને એમ લાગે કે હું સ્ટુડિયોમાં આવ્યો છું. વાવ, કેટલો મસ્ત આઈડિયા આપ્યો નહીં? આપણે છે ને એક કામ કરીએ, આપણો રૂમ છે ને એને સ્ટુડિયો બનાવી નાખીએ. હા ને વોલપેપર બધા પાછળ લગાવી દઈશું એટલે એટલો ઓસમ લાગશે જ્યારે આપણું બેકગ્રાઉન્ડ લોકો જોશે ને. આગળ આપણે ડાન્સ કરતા હોઈએ, પાછળ બેકગ્રાઉન્ડ. બંધ થાને હવે એમ કહું છું. અરે પણ શું છે, તમને શું વાંધો છે? હું વાંધો છે જો જો પાછળના ધંધા બધા બંધ કરો હું એમ કહું છું. ધંધા? સારું ન લાગે. ધંધા છે ને બંધ કરીને તમે એક વાતનો જવાબ આપો. આ અત્યારે અમે રીલ્સ બનાવીએ છીએ એટલે તમે આવું કરો છો, અમારા પર દાદાગીરી કરો છો. અમે નોકરી કરતા હોત તો અમારી સાથે આવી રીતે વાત કરત? અને હું અમે તમે નોકરી પરથી ઘરે આવીને તમને પાણીનો ગ્લાસ ધરતે કે લો પતિ પરમેશ્વરજી તમે ઘરે આવ્યા છો તો પાણી પી લો. તું પેલા સમ ગળામાં મંગળસૂત્ર નાખ. પણ નો નખાય હવે. કેમ? બધાને ખબર પડી જાય ને કે આ મેરિજ છે તો પછી બહુ કઈ લાઈક વ્યૂ નો આવે. મેરિડ છે, જો હું કહું જ્યાં હમણાં મેરિડ છે ખબર પડી જાય એનો વાંધો નથી, પણ એ ખબર પડી જાય કે તમારી સાથે લગ્ન થયા છે તો હા, બધું સાચે સાચું તમે ન બોલવાનું છે ને, હોય. તમે પાણી ભરતા હો જાઓ. હું શું કામ પાણી ભરવા જાઉં? નહીં તમે મારા પતિ છો, મારા જેઠ છો ને, તમારા માટે પાણી ભાભી લેવા જશે. હું શું કામ પાણી લેવા જાઉં? તમને હાથ નથી આપ્યા ભગવાને? પગ નથી આપ્યા? હા તમે મારા ઘરે આમ હાથ કેમ ઊંચો કરતો છો? ભાભી ખરેખર બહુ ખરાબ સહન કરો છો, આવું સહન ના કરાય. તો શું કરું? મારા નસીબ કાક તો ખરેખર તમે આ ઘરમાં આવ્યા ને ત્યારથી હાવ પથારી કરી દીધી. લે 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 રેવા દો ને, હમણાં કઈક બોલાઈ જશે. હું કે એમને હાથ પકડીને નથી કહેતી કે ડાન્સ કરો એમ. એટલો બધો શોખ જ નતો હતો કોઈની. અરે પણ શોખ થઈ ગયો તો હું થયું? આ રીલ ને બ્લોગ ને હું છે ને હવે તમારી સાથે રીલ્સ નથી બનાવવાની. વ્લોગ તમારી સાથે રીલ્સ નહીં બનાવ. પેલી મેની આવું ન કરતી યાર. આ યાર પડી જાય. પેલી મોના હતી ને એ જ બરાબર હતી, એની સાથે રીલ બનાવતી હતી ને આ બધું સાંભળવું પડે છે મારે. અરે પણ એવું ન કરાય. હું તારી મોટી બેન છું ને, આપણે બે સાથે રીલ બનાવશું ને. આવું ભાઈ ન રીલ કરાય. વાળી મારી વાત સાંભળ. ચાલો હું તને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં. આઈસ્ક્રીમ નથી, રીલ્સ બનાવીને આવીશું એ. તને કહું ખબર નથી પડતી ઈ કરતા તું રસોઈ બનાવીને એમાં છે ને ધ્યાન રાખ સારી રસોઈ કેમ બને. કેટલા વર્ષની રસોઈ બનાવીને ખવડાવ્યું હું મળી ગયું મને. અત્યારે મારા ડોલરમાં પૈસા આવે ખબર તમને? ભાઈ આ કેટલા ડોલર આવે છે મને ખબર છે. કેટલા ડોલર આવ્યા હતા આપણા હમણાં? 2 $2 આવ્યા અમને. જો
તને ભાભી, કંટાળી ગયો છું હવે. રીલ મૂકવાનો સમય થઈ ગયો છે, પછી રીલ હાલશે નહીં. હું તો જાઉં છું. નહીં, પણ મને આ તમારા લીધે છે ને મને હવે રીલમાં એડ નહીં કરશે. મારે એકલા રીલ બનાવવી પડશે. આ થેલો જા મૂકી દે. આજ કરવા લાવ્યા હતા મને નથી મૂકવાની. વાહ 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 વાહ, ખરેખર આ સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે હે કે આજે કપડાને ઘડીઓ થઈ રહી છે? ન કરતો દર વખતે ટીક 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 ટીક. વિશ્વાસ ન થતો તમને? જરાય નહીં. હવે આવ્યો. કદાચ તમને એમ થતું હોય કે તમે સપનું જોવો છો, પણ આ સપનું નથી, હકીકત છે. હા, હકીકત છે. ખરેખર મારો બહુ બધો પ્રેમ અત્યારે ઉભરાઈ રહ્યો છે તને જોઈને. ખરેખર આટલી સુંદર તું મને ક્યારેય લાગી જ નથી જેટલી તું અત્યારમાં આ કપડાને ઘડી કરતા લાગી રહી છે ને. અને આ જ છે ભારતીય નારીની અસલી પહેચાન. આ જ છે કે ઘરકામમાં મદદ કરાવતી હોય, બધા જ ઘરકામને પરફેક્ટ રીતે કરતી હોય, અને થોડુંક ચેન્જીસ લાવવાની જરૂર છે તારા કપડામાં અને તારા એટીટ્યુડમાં. આજે છોકરા જેવું વર્તન કરવા લાગી છે ને એ બંધ કરી દે. ઓ ભારતીય નર નહીં, એટલે તમને શું લાગે છે કે આખો દિવસ અમે અહીંયા કઈ કામ જ નથી કરતા, ડાન્સ જ કરીએ છીએ, રીલ્સ જ બનાવીએ છીએ? આ ઘરના કામ એમનામ નથી થઈ જતા. જોઈ મેં રીલ્સ તારી અને ભાભી વાળી પેલી આમાં આમ ઠુમકા મારતા હતા. એ કેટલા પૂંડા લાગો છો. તમારી પાસેથી તો છે ને સારું બોલવાની કે તારીફ કરવાની આશા રાખવી ને બિલકુલ લકામી છે. મારા મિત્રએ મને ફોરવર્ડ કરી હતી. સૂરજ છે ને એ દક્ષિણમાંથી એકવાર સૂરજ છે ને એ દક્ષિણમાંથી ઉગી જશે, પણ તમારા મોઢામાંથી મારા માટે સારું નેવર, નો, ક્યારેય નહીં. તો અપેક્ષા જ નહીં રાખતી. હા, તો મારા મિત્રએ મને ફોરવર્ડ કર્યું અને ફોન કરીને કહ્યું કે જો તારી વાઈફનો નવો વિડીયો આવ્યો છે. ત્યારે ખબર પડી કે ઓહો, મેડમે તો આવા આવા કારનામાય કર્યા છે. ખરેખર આમ શું મળે તને આમ? નહીં, એટલે તમે નવી આઈડી બનાવી? કેમ કે તમારી જે જૂની આઈડી છે ને એને તમે બ્લોક કરીને રાખી છે, જોતા જ નથી આવા અપવાદ. બ્લોક કરી નાખી છે એટલા માટે? મારા 4 ફોલોવર હતા એમાંથી 3 કેમ થઈ ગયા મને હવે સમજાણું. યાર કોણ યાર આવું કરે? દામિની જો તું વિચાર કર, તું આજે સોશિયલ મીડિયાની અંદર આ બધા નાટકો કરી રહી છે. તને શું નાટક લાગે? ના કહેવાય ને, ઓકે? ઇન્ફ્લુએન્સર છું. અને તમને શું ખબર? જો મારી 3-4 ફ્રેન્ડ છે ને એ લોકોના બધાના ઇન્કમ તમને બતાવ. જો આ મોનિકા લાખોમાં કમાય છે મહિનામાં. જો આ શ્વેતા જો છે 4 વ્હીલ લીધી હમણાં, બેન્ઝ. લે પણ એ આ ઇન્સ્ટાગ્રામની એકલાની કમાણીથી ના લીધી હોય. પણ એ ગઈ તો આમાંથી જ ને, મતલબ કે ફેમસ તો આમાંથી જ થાય કે નહીં? એકવાર આમ જો દેવાંગ, એકવાર આપણે ફેમસ થઈ જઈએ ને પછી જો પૈસા જ પૈસા, પૈસા જ પૈસા. અને ફેમસ થવા માટે પોતાની જાતને, પોતાની ઇજ્જતને, પોતાના મા બાપના સંસ્કારોને સરેઆમ બધાની વચ્ચે ખુલ્લા મૂકી દેવાના. એમાં સંસ્કાર શું ખુલ્લા મૂકી દીધા? રહેવા દ્યો ને. અને એમાંય એકવાર પૈસા આવે ને પછી બધાને સારું જ લાગે. હું તો કહું છું દામિની તમે તું પણ જરા છે ને, આવી નહોતી હા? લગ્ન પહેલા આપણે જ્યારે ફિલ્મ જોવા જતા હતા અને ત્યારે કોઈ લવ સીન આવતો હતો ને ત્યારે તું જ મને કહેતી હતી કે કેવો સીન આવે છે, આ લોકોને શરમ નહીં આવતી હોય. અને જ્યારે હવે તું તારી રીતે આવા બધા ફતવાઓ કરે છે ત્યારે તને શરમ નથી આવતી? હા તો હું કેવા વિડીયો બનાવું છું? મારે બનાવવા છે પણ મારી પાસે કોઈ પાર્ટનર નથી. હું તો કહું છું કે તમે પણ છે ને રીલ બનાવવાનું ચાલુ કરી દો ને, વિડીયો બનાવવાનું ચાલુ કરી દેશો ને તો આપણે બંને કપલ વિડીયોઝ બનાવી શકીએ છીએ. વાહિયાત વિચારો આવે છે ક્યાંથી તારા મનમાં? એ જ નથી સમજાતું. અરે ઇન્ફ્લુઅન્સર બનીને મળવાનું છે શું? ખાલી ડોલરોમાં કમાણી, એક થોડી ઘણી ઇજ્જત અને 5-6 લોકોની વચ્ચે જે સન્માન મળે છે એવું ઇન્ફ્લુઅન્સર બનીને કરવું છે શું? તો તમે નહીં કરતા. સીધી રીતે ક્યાંની વાત કરવાની કોશિશ કરું છું પણ નહીં સમજતા જ નથી. તું નથી તમે સમજતી તમારું મારી કામ વાત. કરો, મને મારું કામ કરવા દો. તારું કામ તને ખબર છે? તારા કામ કર્યા પછી એ લોકો કેવી કેવી કમેન્ટ કરે છે મેં કેવી? વાંચી છે. ટોપ મોડલ લાગે છે. હા તો લાગુ છું તો કે મોડલ છે તું? હા તો બનીશ ને. ભવિષ્યમાં ક્યારેક મારે જો એવું થશે, મને ઓફર મળશે તો હું મોડલિંગ પણ કરીશ. વાવ, ગ્રેટ. પોતાની જાતને કોઈ આટલું નપાવટ કહી રહ્યું છે છતાં પણ તમને લોકોને ગમે છે એ સારું કહેવાય. નપાવટ તો કઈ શું રીતે? કહેવાય? અરે આના કરતા કોઈ 2-4 ગાળો મોઢા ઉપર આવીને કહી જાય ને તોય સારું. તને તો ખબર છે તમારે તારા ખાલી છે? 10,000 ફોલોઅર્સ એ જ કમેન્ટ વાંચી રહ્યા છે ને જોઈ રહ્યા છે. તારા વિશે કેવી કેવી અફવાઓ ફેલાય છે ખબર છે તને? કોઈ ખોટી કમેન્ટ નથી. મોડલ હશ તો કહેતા હશે, એમાં ખોટું શું છે? ખાલી એટલી જ કમેન્ટો નથી, બધી કમેન્ટો મેં વાંચી છે. શરમ આવતી હતી મને કે મારી પત્નીની પાછળ કોઈ આવી રીતના આવી ખરાબ દ્રષ્ટિથી પણ જોઈ રહ્યું છે. જેને જોવું છે ને નેગેટિવ જ જોશે, પણ બીજી સારી પણ કમેન્ટ છે ને. અને એમ જ્યાં સુધી માણસને ફેમ ન મળે ને ત્યાં સુધી આવું તો થવાનું જ છે. ફેમ, નામ,
ઇન્ફ્લુઅન્સરની તમારી આઈડી આના ગ્રોઅપ માટે થઈને ક્યાં કઈ હદ સુધી તમે નીચા નમશો? તમે તમારું કામ કરો ને મેં કહ્યું કે તમે આની સાથે મીટિંગ ના કરતા અને તમે પણ કામ માટે ક્યાંક ને ક્યાંક તો નીચે નમતા જ હશો ને. તમે તમારા જે બોસ હશે એને પણ સારું લાગે એવી વાતો કરતા જ હશો ને. તો પછી દામિની તારે જો કંઈક સારા જ વિડીયો બનાવવા છે તો મોટિવેશનલ વિડીયો મૂક ને, લોકોને ઇન્સ્પાયર કર ને, લોકોને તારી પાસેથી કંઈક મારે શીખવા મળે કાંઈ એવું કર નથી ને. કરવું. પતાવી દેજો હવે તમારું કામ. હિરોઈન તો હું બની શકું એમ જ છું. બસ આ લોકો માની જાય ને તો ઠીક. ઘરવાળાના લફડા છે, બાકી બધું તો ઠીક છે. વિચારશું કંઈક. ભાભી શું કરો છો? આપણે શું કરીએ, રોજ એક જ તો સપના જોતા હોય. હિરોઈન બનવાના, આગળ વધવાના, ફેમ મેળવવાના, અને લોકો આપણી પાસે આવે અને આપણો ઓટોગ્રાફ લે, પ્લસ ફોટોગ્રાફ પણ લે. કેવી મજા આવે નહીં? આ સપનાને છે ને ગોળ પડીકું વાળો ને ડસ્ટબિનમાં ઘા કરી દો. કેમ આવું બોલે છે? આ સપના સ્ટાર્ટ કરાવનાર કોણ છે ખબર છે ને? તે જ બતાવ્યા હતા બધા સપના મને. હા હું માનું છું કે મારા માઇન્ડમાં આવ્યું. પેલી આ બાજુવાળીનું નામ શું છે એનું નામે ભૂલાઈ ગયું મને. એને મને બતાવ્યું કે એના એકાઉન્ટમાં ડોલર પડે છે તો મને પણ થયું કે આપણે પણ ઘરે બેઠા બેઠા આવું કંઈક કરીએ. મેં તમને વાત કરીને આપણે બંને રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું. અને પણ ખબર મને છે, એમ હતું કે ફેમિલી ગઈકાલે- સપોર્ટ કરશે. સાંભળ ને, ગઈકાલે આપણે જે રીલ મૂકી હતી ને એ ઘણી એ 1000 પેલા વ્યૂ શું કહેવાય 1000 વ્યૂમાં તમે એટલા ખુશ થઈ જશો. એટલે 10-20 આવતા હતા એના કરતા તો 1000 કઈ ઓછા થોડી કહેવાય. એટલે તમારા એકાઉન્ટમાં ને મારી પાસે તો 10K ફોલોવર્સ છે. તો તારે તો વધારે વ્યૂ આવતા હશે ને? વ્યૂ તો આવે છે પણ આ ફેમિલી જોવો ને આપણું કઈ સપોર્ટ કરવા રાજી જ નથી. જેને જોઈને બસ વિરોધ જ કરવો છે. હા, એક નંબર વાત કરી તે. આ ઘરમાં છે ને જે આપણી સામે આવે ને તે એમ જ વિચારે છે કે આપણે કાંઈ નથી ને એ લોકો જ બધું છે. આમ આપને તો છે ને કંઈ સમજતા જ નથી. હવે એ લોકોને શું ખબર હોય કે આપણે ભવિષ્યના સ્ટાર છીએ, સ્ટાર. સાચી વાત છે. અત્યારે જેટલો ઝઘડો કરે છે ને ભવિષ્યમાં આ લોકો જ આવશે આપણી આગળ પાછળ ફરશે. મેડમ 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 કરતા હશે. એ જ ને. પણ એ દિવસ ક્યારે આવશે? મને તો આ લોકોની જે નેગેટિવિટી છે ને આ બધી વાતો સાંભળીને મને એમ થાય છે કે સાચે આપણો આવો દિવસ આવશે કે નહીં આવશે? એમ સપનું તો નહીં રહી જાય ને? ના ના ઉપાધિ ના કર, એવું કાંઈ નહીં થાય. અત્યારે છે ને મેં દેવાંગ સાથે વાત કરી હતી. એમની સાથે વાત કરીને મારું માઇન્ડ એટલો ડિમોટિવેટ થઈ ગયો છે ને. કેવું કેવું બોલતા હતા. લોકો ખરાબ કમેન્ટ કરે છે ને આ અને તે ને. અરે સારી કમેન્ટ એ કરે છે ને એ જોવો ને. હા, એ તો એવું જ હોય કે છોકરુંને રમાડે ને એ કોઈ નહીં જાણે, પણ પડી જાય ને તો બધા જાણે કે આનાથી છોકરું પડી ગયું. આવી રીતની વાત છે. પણ ઉપાધિ ન કરો ભાભી. મને વિશ્વાસ છે આપણા પર, મને વિશ્વાસ છે આપણા ટેલેન્ટ પર કે એક દિવસ આવશે અને આપણા ફોલોઅર્સ મિલિયન્સમાં હશે. આપણે બંને એક વખત ટોપની મોડલ હઈશું. પછી આપણે કોઈ કામ સારું એવું બોલિવૂડનું મૂવી કરીશું અને સારા એવા પૈસા કમાઈશું. પછી છે ને પૈસા આ લોકોને દેવાના થતા નથી. હા, કારણ કે જ્યારે આપણે સપોર્ટની જરૂર છે ને ત્યારે એ લોકો સપોર્ટ નથી કરતા. સમજી ગયા સાચી ને? વાત છે. પછી તો છે ને એક રૂપિયો નહીં આપું એમને. આ 60,000ની નોકરી કરે છે ને એટલે મને એટલું સંભળાવે છે 60,000 કમાઈને લાવું છું. હું એ પછી છે ને કહીશ એમને આ 60,000 તો ખાલી મારો પર ડે હશે. વાહ, તો મારો કેટલો હશે? 30-40 હજાર તો હશે ને? ના ના આમ કોન્ફિડન્સ રાખો કે તમારો 60 હશે. તો સારું કહેવાય નહીં? પર ડે 60,000 રૂપિયા. પણ પછી આટલા બધા રૂપિયા વાપરશું ક્યાં? શોપિંગ કરીશું પછી તો વેલ ગ્રૂમિંગ કરવું પડે કે નહીં? હા, એ સાચી વાત છે. સારું એવું ઘર લેવું પડશે. આ બધું કંઈ ચાલશે નહીં. આપણે એકવાર ફેમ થઈ જાય ને પછી તો સ્ટેટસ મેન્ટેન કરીને રાખવું પડે. સારું એવું ઘર, ગાડી, પોતાની પર્સનલ 4 વ્હીલ હોવી જોઈએ. હા, અને તારી પાસે તો પેલો 65,000 વાળો ફોન પણ છે. હા પછી મારે લેવો તો પડશે ને. હા પછી એ બદલવો પડશે. વિચાર કરો ભાભી, ભવિષ્યમાં આપણે હિરોઈનો હશું, ટીવીમાં આપણે ઇન્ટરવ્યૂ આવતા હશે, બધા આપણને જોતા હશું, આપણી સ્ટ્રગલ સ્ટોરી આપણે કહેતા હશું પોડકાસ્ટમાં. એટલે પોડકાસ્ટ એટલે બાકાજીકી. બાકાજીકી. અચ્છા. અને તું પેલું કઈ લાલ ચાદર વાળું કઈ કહેતી હતી, લાલ ચાદર પર ચાલવાનું? રેડ કાર્પેટ. અચ્છા. તે એવી રીતે બસ મસ્ત હા, ચાલીને અહીંયા જ છીએ અત્યારે. જવાનું હોય. અચ્છા, એટલે એને રેડ કાર્પેટ કહેવાય. લાલ ચાદર કહીએ તો ન હાલે? તમારે પેલા ઇંગ્લિશ ક્લાસીસ લેવાની જરૂર છે ભાભી. હા હા, એ તો મને જરૂર છે. આ હું છે ને આ અશોક છે ને મને કાંઈ શીખવા જ નથી દેતા. તે જોયું નથી તે દિવસે કેવી મગજમારી કરતા હતા? હા હવે ખબર છે મને. મોટા મોટા સેલિબ્રિટીઓ સાથે આપણું ઉઠવા બેઠવાનું હશે. પછી આપણે કોઈ હીરો સાથે
મસ્ત મૂવી કરશું પછી અશોક વશોક તો ઠીક હવે હું લીડ કરીશ ને તમને નાનું મોટું કેરેક્ટર અપાવડાવી દઈશ. એવું ન કરવાનું યાર મને કઈ લીડમાં અપાવજે ને કાંઈ નહીં હું ભાભી બની જઈશ હીરોની ભાભી તારી ભાભી જે બનાવવું હોય એ બનાવી દેજે હીરોની ભાભી બનાવીશું તમને. વાહ પછી બધા મને ઓળખશે પછી જ્યાં જઈશ ત્યાં બધા મારા ફેમિલીમાં તો મારું કેટલું નામ થઈ જશે નહીં ફાલ્ગુની સ્ટાર એ વાત તો વાવ કહેવાની રહી જ ગઈ. પછી આપણું પોડકાસ્ટ ચાલતો છે ને ત્યારે આપણે સ્ટ્રગલ સ્ટોરી કહીશું કે એક સમય હતો અમારું ફેમિલી અમને સપોર્ટ નહોતું કરતું સાચી વાત છે એ લોકોને તો બધાની અમે ખુલ્લા પાડવાના જ છે અને પછી કહીશું કે એ અમે આખો દિવસ રીલ્સ બનાવતા હતા અને મહેનત કરતા હતા. હવે કઈ બોલશો કે નહીં બોલો તમે? કાંઈ નથી બોલવું મારે. ક્યારનો અહીંયા હેરાન થઈ રહ્યો છું તમારી પાછળ કે તમે ભાભીને સમજાવો, ભાભીને કંઈ કહો કે આવા બધા ફતવા ના કરે, પણ તમે સમજતા જ નથી ને. કેમ મારી ઘરવાળી જ એક ફતવા કરે છે બધાય? હું જાણું છું કે મારી પત્ની ફતવા કરે છે. તમને ખબર છે કોઈક વાર ઓફિસથી આપણે ઘરે આવ્યા હોય ને તો કેવું લાગે છે? એમ લાગે છે કે જાણે કોઈ સ્ટુડિયોમાં આવી ગયા છે જ્યાં સિરિયલનું શૂટિંગ થઈ રહ્યું છે અને દેરાણી અને જેઠાણી બંને મળીને એક સાસુમાને હેરાન કરી રહી છે. વાત જ છે ને. પણ હું બીજી એક વાત કહું, તારા લગ્ન પહેલા છે ને આ તાર ભાભી બધી મારી વાત માનતી હતી, પણ તારા જેવા લગ્ન થયા ને એવું જ આ દામિની વહુનું જ બધું માને છે. લે 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 મને એ ગમે છે, મતલબમાં એ બે ભેગા રે એ ગમે છે, પણ પછી હાવ થોડું કાંઈ આમ હોય. હું પણ એ જ કહેવા માંગુ છું કે આ ઘરને છે ને, હું તો એમ કહું છું કે ઘરને ફેશન બજાર બનાવી નાખ્યું છે. તમને ખબર છે દામિની કેટલો ખર્ચો કરે છે? હે, દર અઠવાડિયે એક બે જોડી રવિવારીમાંથી કપડાં લઈ આવે અને પાછી મને ઘરે આવીને એમ કહે કે 4000નું લીધું, 5000નું લીધું. આ હે, આટલો ખર્ચો બૂચ મારે મારી પાસેથી. મને ખબર હોય કે રવિવારીનું છે, અને પછી બાકીના રૂપિયા એ બંને દેરાણી જેઠાણી મળીને માઇક લાવે, લાઇટો લાવે, અને હવે તો નવું આવ્યું છે બ્લૂટૂથ સ્પીકર લઈને આવ્યા છે કે જેથી કરીને સરખી રીતે ઠુમકા લગાવી શકે. એટલે કે ઠુમકા એક બાજુ મૂકો અને છે ને ઘરમાં ધ્યાન આપો. આપણી જિંદગી ઠુમકા મારી રહી છે પણ એને કોઈ અસર નથી. એક તરફ તમે છો, એક તરફ હું છું. અહીંયાથી મારે તો આપણે તમે ઉલ્લુ, અહીંયાથી મારે તો હું ઉલ્લુ છું, પણ છતાંય નથી ભાન પડતી એ બંનેને. શું કરશું હવે આનું બોલ? શું કરીશું? હા, બાજુવાળા રહ્યા ને ત્યાંથી ને જ મતલબમાં વાવાઝોડું આવ્યું છે. મનીષા આંટી નામ બોલી દો ને કે મનીષા આંટીના હિસાબે જ બધું થયું છે. અને એમની દીકરી હા $7 શું કમાઈ લીધી, એમાં તો આપણી જિંદગીની વાટ લગાવી દીધી છે. આનો છે ને કાંઈક રસ્તો કરવો પડશે, નકર આપણે છે ને આપણે ક્યાંક વહી જવું પડશે. મને કાલે શું કહેતી હતી ખબર છે? કે અમારે ઇન્ફ્લુઅન્સરોની મીટિંગ છે, અમારે મીટિંગમાં જવાનું છે કે અમે ઇન્ફ્લુઅન્સરો કેવી રીતે આગળ આપીએ. હવે અમારે એના માટે મોરચો કાઢવાનો છે. આવા મોરચા હોય કઈ સાવા હોય? ઘરમાં પતિની વેલ્યુ નહીં કરવાની, ઘરની સાસુને કઈ ગણવાની નહીં, આખો દિવસ મોબાઈલ મચડ કરવાનો, અને આ દેશના યુથને બરબાદ કેવી રીતે કરવું એવા બધા કારનામાઓ કરવાના. અને પાછા એમ કે છે કે અમારે ઇન્ફ્લુઅન્સરોએ આગળ આવવું છે. એમ નથી વાત. ફોન બધાય વાપરતા જ હોય, હું ના નથી પાડતો, પણ એની છે ને કાંઈક આમ હદ હોય. પણ આને કેટલી હદ તોડી નાખે છે ને એ જ ખબર નથી પડતી. એ શું વળી કેવા કપડાં પહેરતા હતા મારા ભાભી, મને આજે યાદ છે. સાડી પહેરતા હતા, એકદમ ટીપ ટોપ થઈને ઘરમાં રહેતા હતા, સંસ્કારી વહુ હતા ઘરની. અને હવે ડ્રેસ પહેરવા લાગ્યા છે. ડ્રેસ તો છોડો, મેં તો આજે ટી શર્ટમાં જોયા. અને કાલે તો કહેતા હતા કે મારે વન પીસ લાવવું છે. મોટા ભાઈ મારા ભાભી વન પીસમાં કેવા લાગશે? બહુ કરી, હવે બહુ કરી હો. હવે છૂટાછેડા આપી દઉં? હું આપી દઉં મારી પત્નીને? ના ના, મારે બચવું છે, મારે જીવવું છે. જેટલા વર્ષો બચ્યા છે ને એટલા બધા વર્ષો મારે સારી રીતે કાઢવા છે. તો મોટા ભાઈ એક કામ કરું છું, હું ડિવોર્સ આપી દઉં દામિનીને. એ હવે સાનું મનો રે ડિવોર્સ વાળા. જુનાગઢ જતો રહીશ, બસ દાઢી વધારી દઈશ અને વાળે વધારી દઈશ. બાકી મારે આવી જિંદગી નથી જીવવી. એ બધું હરખું થઈ જાય, તું કાક મગજ આમ શાંત થાય ને પછી મને વિચારવા દે. આનું કાક તો કરવું પડશે ને. શાંત થાય ને તો પણ મને નકરી રીલ્સ જ મગજમાં આવે છે. મગજ શાંત થતાની સાથે બીજો કોઈ સારો વિચાર નથી આવતો. ગલ્લા વાળા શેરીને ખૂણી રહે ને એ કે તમે રીલમાં કેમ કોઈથી ન દેખાવ? તમારી ઘરવાળી તો ભાઈ આવે, તમે તમારી ઘરવાળી, તમારા ભાઈની ઘરવાળી, એને મારે શું જવાબ દેવો? સોડા બનાવતા બનાવતા સોડા ઢોળાઈ જાય છે અડધી, અને આપણા પત્નીની રીલ્સ જોતા થાકતા નથી લોકો. કેટલી શરમ આવે તમને ખબર છે?
અને વળી કંઈ પણ વાત હોય એટલે બધું સોશિયલ મીડિયા ઉપર ચડાવી દેવાનું. 2 દિવસ પહેલા અમારા લોકોનો ઝઘડો થયો હતો તો એ વાતને એને સોશિયલ મીડિયા ઉપર મૂકી કે જ્યારે પતિ રિસાય ત્યારે, અને જ્યારે પતિ સાથે ઝઘડો થાય ત્યારે, અને જ્યારે પતિની સાથે બહુ સારામાં સારી વાત કરતા હોઈએ ત્યારે. નીલાને વાત કરીને બેન ફોન ચોરાઈ દેવી. એ બાધોને નીલો કઈ સારો માણસ નથી. ફોન ચોરવામાં પત્નીઓ ચોરીને જતો રહેશે. આ હું બોલ છું? અડધા મગજનો માણસ છે. બહુ કરી હવે સહન નથી થતું. મારા માઇન્ડમાં એક આઈડિયા છે. જો આ પ્રમાણે તમે મને હેલ્પ કરશો ને તો આપણે કંઈક કરી શકીશું. બોલો. પ્લાન મને કહેજે, પણ અત્યારે નહીં. અત્યારે મારો અત્યારમાં જ મગજનું કહીશ. કામ. તમે સાંભળો મારો પ્લાન. મમ્મી, મારે એક વાત કરવી છે. બોલ ને, શું વાત છે? તમને મજા આવી જાય. શું છે પણ? હું કાંઈ રસોઈ બનાવીને ખવડાવવાનું નથી. તમને રીલ્સ બનાવતા આવડે છે? રીલ્સની વાત હું લેવા કરસ ઘરમાં? કારણ કે આપણે રીલ્સ બનાવવાની છે. માનત બનાવી બનાવવી તારે જે પડશે. કરવું હોય ને કર્યા કરે. તારી બાયડીને કે બધું મને નહીં કહેતો. બસ આવું જ બોલવાનું, બરોબર? આવું જ, આ ટોનમાં જ બોલવાનું. હાલ છો તમે? મારે નથી હાલું. ઉભા રહો. તને સમજાય છે કે નહીં કાંઈ? તું બંધ કર ને, હું માંડીશ તે ત્યારે. બોલો. નથી બોલવું કાંઈ. તો મિત્રો, અત્યારે મારા મમ્મી છે એ રિસાઈ ગયા છે, એટલે હમણાં બોલશે. બોલો કાક. નથી બોલવું એમ કીધું ને મેં તને. તો મિત્રો, તમે જોયું ને કે ઉંમર થઈ જાય પછી ગુસ્સો કેટલો આવે છે. તને કીધું ને આ બંધ કર, મને નથી ગમતા આ વિડિયો બધા. જોવો ને. અને પણ હું એમ કહું છું કે આટલો ગુસ્સો છે ને હારો નહીં. મમ્મી, હું તમને એમ કહું છું કે હાવ શાંત જ રહેવાનું. કારણ કે ગુસ્સો છે ને શરીર માટે બહુ જ ખરાબ. કારણ કે ગુસ્સાથી છે ને આપણાથી એવો નિર્ણય પણ લેવાઈ જાય જેનાથી આપણને નુકસાન જાય. હવે તું મને શીખવાડ કે ગુસ્સો કરવાથી શું પરિણામ આવે. બરાબર છે? આ પરિણામ છે ને તારી ઘરવાળીને સમજાવવાની છે, મને નહીં. હા, જુઓ મિત્રો, તમે જોયું ને, હું હમણાં જ પાછો એમને સમજાવું છું. આ કેવું લાગ્યું રીલ્સ? મારે એને મગજમારી ન કરે શોખ. તારે જે વાત હોય ને કે મને. બરાબર છે? મારે લપ નથી કરવી ખોટી. નથી હું નવરી. લપ કરવી પડશે, નવરા થવું પડશે. બોલો. માં નથી. હવે મારી વાત સાંભળો. હવે છે ને રીલ્સ, વ્લોગ એ બધું આપણે બનાવવાનું છે. મારે બનાવવું નથી. બનાવવું પડશે. હું લેવાને? એમાં આપણો જ ફાયદો થવાનો છે. કોઈનો નથી છો, મારો શું થાય? મારે કાંઈ ફાયદો નથી કરવો. મોબાઈલમાં પડીને આંખું દુખે છે, માથાના દુખાવા છે, કાંઈ સારું નથી. મારી વાત સાંભળો. તમે એક વિચાર કરો. આ મારી ઘરવાળી ને દામિની વહુ બે મતલબ રીલ્સ બનાવે છે. તો પછી મને છે ને દેવાંગે એક પ્લાન આપ્યો છે. દેવાંગે? હા. દેવાંગે તને આપ્યો? હા. કે તે એને આપ્યો? દેવાંગે મને પ્લાન આપ્યો છે કે હવે આપણે રીલ્સ બનાવવા માંડવી. મમ્મીને કહેવાનું, મમ્મી તમે રીલ્સ બનાવવા માંડો. પછી ક્યારેક એવું થાય ને તો એને મતલબમાં મારી ઘરવાળીને કે દેવાંગની ઘરવાળીને એવું થાય ત્યારે રીલ્સ ઉતારશું ને એને ખોટું લાગી જવું જોઈએ. બરોબર? તો આનાથી છે ને એને છે ને થોડીક કાંઈક બુદ્ધિ આવશે. બુદ્ધિ હોય ને એટલું જ જોવે છે ને તમે સાથ દીધો કહેવાય. સાથ નથી દીધો કહેવાય. તમે કેમ નથી સમજતા? એ આપણે વિડીયો ઉતારી તો એ હું તારે એ હું મારે એક તો થોડું ઘરનું કામ થાય એ નહીં થાય. અરે થઈ જાય મમ્મી, તમે સમજો ને. જુઓ, થોડાક દિવસ તમે ખાલી સાથ આપો, આમાંથી છે ને આમાંથી ઘણો ફાયદો થશે. જોઉં છું.
જોઉં છું નહીં, તમારે હા પાડવી પડશે. કારણ કે હવે બધાય કંટાળી ગયા છે, બધાય. તો તું આ ઈ તો બનાવશે, આપણે બનાવવાનું ચાલુ કરશું તો ઘર ઘર નહીં રહે. એ વાત તમારી હાચી, પણ હવે હું આમાં કેવું કાંઈક ફાયદો એટલે કાંઈક એવો ફાયદો હોવો જોઈએ કે આમાંથી કંઈક ને કંઈક આમ કોકને કંઈક લાગે. ફાયદો થાય, હું કામ એમ કરો છો? અત્યાર સુધી મગજ ગયું છે. હા તે વાંધો નહીં, જોઉં છું હાલ ને. બરોબર, મારે શું કરવાનું મને કહી દેજે. એ હું તમને છે ને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાય. હા હેલો મિત્રો, તો હવે મારા મમ્મી માની ગયા છે. વિડીયોમાં આવું ને એમ. નહીં બનાવું. હા હેલો ગાઈઝ, વેલકમ ટુ દેવ્સ વ્લોગ. આ વ્લોગ ની અંદર હું મારી વાઈફ ને એક ચેલેન્જ આપવાનો છું અને મારી વાઈફ એક ચેલેન્જ પૂરું કરવાની છે. એ ચેલેન્જ એવું છે કે હવે પછી હું જે કંઈ પણ કરું છું એનું અનુકરણ મારી વાઈફ કરવાની છે. તો બેબી, હવે હું જે કરું છું ને એમાં તારે જોવાનું છે, નોટિસ કરવાનું છે કે હું શું કરું છું ને તારે એવું જ કરવાનું છે. દેવા હું તૈયાર પણ નથી થઈ. બંધ કર દો, બંધ કર દો. હા બંધ કર. એટલે શું કરું છું? કહું છું કે બંધ કરો તો. દેવાંગ, દેવાંગ તમે લાઈવ છો ને, બંધ કરી દો. પણ આવું કોણ કરે? બહુ નોટી છે. દેવાંગ બંધ કરી દો, અમારે થોડું કામ છે, પછી મળીએ. દેવાંગ બંધ કરો ને. તો જોયું ને ગાઈઝ, હા મારી બટકી વાઈફ જે એક સેકન્ડ પણ બોલ્યા વગર રહી નથી શકતી. મારી આ બટકી વાઈફ ને મેં ચેલેન્જ આપ્યો હતો કે તારે કઈ બોલવાનું નથી. હું એક શબ્દ પણ ના બોલ્યો, પણ એણે મને કેટલા સવાલોના જવાબ આપી દીધા કે બંધ કરી દો ને, બહુ નોટી છે એમ કરીને બે તો લાફા ઝીકી દીધા. તો આ છે મારી વાઈફ. જોઈ લો બધા, અમે બંને સાથે જીએ, હસતા જીએ, પણ એવું નથી. હકીકતમાં આના જેટલું મને કોઈ હેરાન કરતું નથી કર્યું. દેવાંગ મજાક નહીં. નર્ક બનાવી નાખનાર કોઈ વ્યક્તિ હોય તો એ મારી વાઈફ છે. દેવાંગ બસ કરો, બંધ કરો. દરેક પરણેલા પુરુષોની આ જ વેર. બંધ કરો. બફરિંગ થયો, ફરીથી કટ કરી નાખ્યું છે. દરેક પરણેલા પુરુષોની આ જ વ્યથા હોય છે કે આવી બટકી ઘરવાળી અને આ બટકી ઘરવાળી બધા જ પુરુષોની જિંદગી ખરાબ કરી રહી છે. તો ચાલો, તમારી લાઈફમાં પણ આવી બટકી ઘરવાળી હોય તો લાઈક કરો, શેર કરો અને વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ. શું હતું આ બધું? વિડીયો તો બગા મારે લાઈક્સ આવી રીતે? ફોલોઅર્સ જોઈએ છે ને. અને આ શું મંડ્યા તો બટકી બટકી બટકી? પોતે ખુદને અમિતાભ બચ્ચન સમજો છો? તને ખબર છે ગઈકાલે મેં તને બટાકી કીધી હતી તો મને કેટલા ફોલોઅર્સ મળ્યા? 140 ફોલોઅર થઈ ચૂક્યા છે મારા. માત્ર ને માત્ર એક વ્લોગ મૂક્યો એમાં. અને એમાં તમારા નાટક બંધ કરી દો. દેવા મને જરાય પસંદ નથી. અરે એટલીસ્ટ વિડીયો બનાવો છો તો મને કહો તો ખરા. હું કંઈક કામ કરતી હતી, બધા આવી રીતે મને જોશે તો શું વિચારશે? તો શું વિચારે લોકો? વ્લોગ્સ તો વ્લોગ્સ જ કહેવાય. હે ગમે ત્યારે ઉતારવાના હોય. જો તો તને ગમે ત્યારે ના હોય, એ બધું ફેક હોય. લે અત્યાર સુધી તું ઉતારતી હતી ત્યારે તો કઈ ફેક નહોતું. જ્યારે મારો વારો આવ્યો અને મારા ફોલોઅર્સ વધારવાનો સમય આવ્યો ત્યારે બધું ફેક હોય. હા તો તમે તમારી રીતે ફોલોઅર્સ વધારો ને, એમાં મને વચ્ચે લાવવાની જરૂર નથી. તને ખબર છે આજનું મારું સ્ટારડમ ક્યાં સુધી પહોંચ્યું છે? બે છોકરીએ મને કહ્યું કે બહુ હેન્ડસમ લાગો છો તમે અને તમને કેવી પત્ની મળી છે. ખરેખર તમારી બદલે હું તમારી પત્ની હોત ને તું ખોટું સારું. ના બોલો, આવું ક્યારેય ના થાય. બતાવી દઉં. મારે ક્યાં ખોટું બોલવું છે? મારી આઈડીમાં જ આવી છે રિક્વેસ્ટ. જોઈ લે. જો 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 જેલેસી જેલેસી. જેલેસી ને તમારાથી તો તમારા નસીબ સારા હતા ને એટલે હું મળી ગઈ, અધરવાઇઝ તો કુંવારા હોત. હવે ક્યાં ટેન્શન છે? અને એમેથી મારા ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ બધા ડીએમ્સ આવે છે. ડીએમ્સ આવે છે તો તને કદાચ ખ્યાલ નથી કે હોળીની એક ઇવેન્ટ આવી રહી છે અને ઇવેન્ટ માટે મને અને મોટા ભાઈને કોમેડી કરવા માટે જવાનું છે અને લાઈવમાં અમારે પરફોર્મન્સ આપવાનું છે. કઈ નહીં થાય તમારાથી. એ તો જોઈ લીધું ને તે હમણાં. બટકી બટકી કહ્યું ત્યાં સુધીમાં કેટલા લોકોએ લાઈક અને શેર કરી દીધું હતું ખબર છે તને? મારી ફેમ મેળવો છો તમે? હા તો તારી મને શું વાંધો છે? ત્યાં જઈને મારે બટકી પત્ની માટેના 4-5 ડાયલોગ્સ બોલવાના છે, બીજું તો શું કરવાનું છે? દેવાંગ બંધ કરી દો. આ તમે જે પણ કરો છો ને મને બિલકુલ પસંદ નથી. પણ મને પસંદ છે. તમને તો નહોતું ગમતું ને રીલ્સ બનાવવા, વિડીયોઝ બનાવવા, તો શું કામ કરો છો? સ્ટારડમ માટે મને પણ એવું સ્ટારડમ જોઈએ છે. મને પણ એવા રૂપિયા જોઈએ છે કે જ્યાંથી મારી ઇન્કમ થાય. તને ખબર છે 140 ફોલોઅર્સે પણ મારો વિડીયો 2.4 મિલિયન સુધી શેર થયો અને મારા લીધે હું હતી ને એટલે. એના માટે મને ઇન્સ્ટાગ્રામે $6 પણ આપ્યા. મારા સેકન્ડ વિડીયોમાં તે
$6 તારી તો કમાણી આઈ થિંક 4-4.5 સુધી પહોંચી છે આઈ નો જે પણ હોય તે તમારે જે કરવું એને કરો, મને કાંઈ લેવા દેવા નથી. પણ તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. અરે હું તૈયાર પણ ના થઉં, એ ગમે ત્યારે ગમે તે કામ કરતી હોય ને બસ વિડીયોઝ બનાવવાનું ચાલુ કરી દો છો. માય ગોડ 3.2K હાલના વિડીયોમાં પણ આવી ગયા જો. પેલો કટ કર્યા વગરનો મૂક્યો હતો ને એમાં. નથી જોવું મારે કઈ. બકા ખરેખર મને લાગે છે કે તારા પહેલા હું બહુ મોટો સ્ટાર બની જઈશ અને એકવાર હું સ્ટાર બની ગયો ને એટલે પાક્કું અક્ષય કુમારની સાથે એક ફિલ્મ તો કરી શકે. યોર વિશ. શું યોર વિશ? અરે ખુશ થવું જોઈએ, જેલસી ફીલ ના કરાય. અને આમ પણ મને લાગે છે કે કંઈક રંધાઈ રહ્યું છે ક્યાં નહીં. એક્સક્યુઝ મી, તમારાથી અને હું જેલસ નેવર. દેખાય છે તારી આંખોમાં કે જે રીતના મને સ્ટારડમ મળી રહ્યું છે જોતા તને લાગે છે કે આટલા તમે મને આજે વચ્ચે લાવો છો ને મને એનાથી વાંધો છે. વિડીયોઝ બનાવો ને તો સરખી રીતે બનાવો, ના બનાવો તો કઈ વાંધો નહીં. ઓહો મેડમ તમે જ કહ્યું હતું કે પતિ પત્નીના આપણે સારા વિડીયો સારા વિડીયોઝ બનાવવાનું કીધું હતું, આવા વિડીયોઝ નહીં. એવું છે તો જો મારી પત્ની અત્યારમાં ગુસ્સે થઈને ગઈ છે, હું બટાકી સાથે તમને વાત કરાવું છું. જોજો બન્યા રહેજો મારી સાથે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સારું. અને આ મારા મમ્મી છે જો. હું આની મમ્મી છું, આ મારો છોકરો છે. પંછી બનોડતી અરે આ મારી ઘરવાળી છે. આ મારી ઘરવાળી પડી ગઈ છે બરોબર. અરે કટ કરો ને. અરે અને એને મમ્મી, કેવું તમે શું કરો છો? હું તને કહું છું, તને આમ કેવું વાગ્યું છે? મને બહુ વાગ્યું છે, ડોક્ટર પાસે લઈ જાઓ. ફોન મૂકો ને. પણ અરે ડોક્ટર પાસે લઈ જવાનું કહે છે પણ મને ખબર છે કે બહુ નાટક કરે છે, એ ઊભી પણ હમણાં થઈ જશે. અશોક, હું નાટક નથી કરતી, મને દુખે છે. ઊભી થા. બારથી નહીં ઊભા થવાય. એના નાટક જ છે, મને ખબર છે. અશોક, મને દવાખાને લઈ જાઓ ને. આશીન તને જો અલા, વિડિયો બંધ મારી કરો ને ઘરવાળી પણ. આમ જો આ કે મારું ઘર મારું ફેમિલી આ મારો ભાઈ છે. અને મારા મોટા ભાઈ હમણાં ઘરમાં કંઈક માથાકૂટ ચાલી રહી છે તો શું માથાકૂટ ચાલી છે આપણે ભાભીને પૂછીએ તો ભાભી શું થયું, કેવો અનુભવ રહ્યો તમને, શું થાય છે? અરે મને વાગ્યું છે ને તમે લોકો આ બધા હું વિડિયો ઉતારો છો યાર. અરે ભાભી તમને કઈ વાગે થોડી, હવે શું મજાક કરો છો યાર? હા. બોલો તમે લોકો ફોન મૂકો પ્લીઝ. મારો નાનો દીકરો, આ મારો મોટો દીકરો. શરદી થઈ જાય એટલે હું આરે જ રાખું. અને ખાસ એક વાત કરું, આ અમારા જે ગોલ મટોલ મમ્મી દેખાઈ રહ્યા છે, મારા મમ્મીને સપોર્ટ કરજો અને મારા મમ્મીના વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બંને બધા ગાંડા થઈ ગયા છે. વ્લોગની અંદર યસ. બંધ થયું? પત્યું તમારા લોકોનું? મારો વ્લોગ પૂરો થઈ ગયો છે. હવે આ મોટા ભાઈના વ્લોગની અંદર હું થોડીક મહેનત કરવા માંગુ છું. મારા ભાભીનો ચહેરો જો લાગે છે માસૂમ ચહેરો, પણ આ માસૂમ ચહેરાની અંદર એટલી બધી સુંદરતા છુપાયેલી છે જે તમને વિડીયોની અંદર દેખાશે. હવે તને નથી મને ઘઉંનો લોટ ખોળીને સોટલો છે એટલે જોડી લાગે. એવું છે? ઘઉંનો લોટ મારા પગમાં દુખે છે અશોક. અરે તો ઊભી થઈ જા પાલકુની. ઊભી થા. જોયું છે કઈ? મારા ભાભીને કઈ થયું નથી છતાં પણ નાટક કરવાનું મૂકશે નહીં. આ વિડિયો બંધ કરો ને નો પહેલા મારે. બંધ થાય, ઈ બંધ નહીં થાય કોઈ દિવસ. હમ સાથ સાથ હૈ. આ વિડિયો બંધ કરો પહેલા. ઓકે સાથી આ મારી વવરાણી. આ હું નથી વહુરાણી ભાઈ, મમ્મી મને ના આંગળી ચીંધો ને હા, ભાઈ, ભૂલો આ લાગી. વવરાણી આ. આ છે. એ અરે જો ખેતતાણી નહીં કરવાની. મારો ચાલુ કર દો લે. વિડિયો અરે સેવ થઈ ગયો. આ મારી વહુ છે, આ મારો નાનો દીકરો છે, આ મારો મોટો દીકરો અલા છે. ગાંડા થઈ ગયા તમે લોકો બધા. છે ને, ફાલ્ગુની છે, ફાલ્ગુની. મમ્મી બંધ કરો ને, બંધ કરો. હારું ન લાગે, તમારી આ ઉંમર થઈ ગઈ, બંધ કરો. ઓ બાપી, મમ્મીના ફોલોઅર્સ કેટલા છે પૂછો તો ખરા મમ્મીને. આજે 1553 થયા. હા, આભાર બધા. મારા તો 700 જ છે. 700 છે? શાબાશ મમ્મી, 1553 ફોલોઅરે પહોંચી ચૂક્યા. મોટા ભાઈ તમારા કેટલા છે? પેલા ગાંડા કાઢવા વાળી આપણે જે રીલ્સ ઉતારી હતી કેટલા ફોલોઅર છે? 3300. એટલે તમે લોકો બધા રીલ બનાવવા લાગ્યા? અરે બધા, આપણા બધાના સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હોવા જ જોઈએ અને ઘરમાં બધા વ્યક્તિઓએ ઇન્ફ્લુએન્સર તરીકે જ વર્ક કરવાનું થાય છે. અને હું તો કહું છું કે ગાઈઝ, તમે જો સારો ધંધો કરતા હોય, તમને લાગતું હોય કે તમે મહેનત કરો છો તો મહેનત છોડી દો. મહેનત કરવા કરતાં તમારે રીલ્સ બનાવવાની. રીલ્સ બનાવવાથી નહીં શરમાવાનું. જે આજના ટ્રેન્ડિંગ વાયરલ પેલા મહાત્મા છે ને
સોરી મહાત્મા નથી, મહારાણીજી છે ને એ પ્રમાણે તમારે રીલ્સ બનાવવાની છે. પણ તમારો 60,000 પગાર છે. તો હું તો કહીશ. મીઠો છોડી દીધો. શરમાવાનું નહીં. હા. સારું રાખવાનું. હા. કોઈ આપણા ઘરે નાખી જવાનું છે નહીં. આપણે દાઢી કરી છે તો આપણે દાઢી જ કરવાની છે. મમ્મી વચ્ચે અનાજ બોલો, અનાજ હા. અનાજ નાખી જવાનું છે, કોઈ નહીં નાખી જાય, નહીં નાખી જાય. 60,000 પગાર હતો. છોડી દીધો. 60,000 રૂપિયા પગાર મેળવીને શું કરવાનું છે? હા એણે છોડી દીધો. 30,000. હવે 30,000 હતો, પણ હવે મોટા ભાઈ છે ને આજે તે રીલ્સ ઉતારવા જવાના છે. અને તમને ખબર છે એક આને. રીલનો ચાર્જ શું છે? આને કોણ હીરો બનાવવાનો? હીરો નહીં, રીલ્સ બનાવવાની છે. ગાંડા કાઢવાની રીલ્સ, અને ગાંડા કાઢવાની રીલ્સ બનાવવાની અને જાહેરાત કરવાની. એર કન્ડિશનરની શું છે, દુકાન છે કે ઓફિસ છે? દુકાન છે દુકાન. દુકાન. દુકાનની અંદર મમ્મી જશે, મોટા ભાઈ જશે, અને સ્ક્રિપ્ટ મેં લખી છે. અને ઉતારીશું. ઓફર આવે મા દીકરાને બોલાવે તો 7,000, એકને બોલાવે તો 5,000. હા, અને જો 2 રીલ્સ ઉતારે એની ઉપર મારી રીલ્સ ફ્રીમાં. શું કહું? માંડ્યું છે તમે લોકોએ, મને કાંઈ સમજાતું નથી. આમ જાય, તમે આમ લોકો જાય. બધા ગાંડા થઈ ગયા છો. તમારે જોડાવું છે અમારા એસોસિએશન ની અંદર. 500 રૂપિયા એસોસિએશન? રીલ્સ ઉતારવાનું એસોસિએશન. આય મારે પણ વિડિયો reels અપલોડ કરવાનો છો, હાલો અપલોડ કરવાનો. કરી દો મમ્મી. હાલો હાલો આગળ કરાવી દઉં વિડિયો તમને. અપલોડ કરશે મને આજે. પણ રીલ્સ તો અમે લોકો બનાવતા હતા ને તમે લોકોને તો વાંધો હતો, તો હવે તમે લોકો રીલ્સ શું કામ બનાવો છો? વાયરલ થઈ તમારી ટેલેન્ટ લાવો. જોવે, ટેલેન્ટ ખતરનાક મારો ટાઈમ ટેલેન્ટ. થઈ ગયો છો આમાં. હાલો હા અપલોડ અહીંયા લો હું બતાવું. જો બીજો તમને ટોપિક મળે ને તો મને તમે કહેજો. જ્યારે ભાભી પડે કે દામિની પડે તો મને કહેજો. પગમાં દુખે છે. બોલ ફાલ્ગુની હું મને બોલાવ્યો આયા પડ્યા છે ભાભી, બીજું કઈ નથી થયું. મને જરા કમસ તો મોજ આવ્યો છે. મારા મોટા ભાઈ ગયા છે ડોક્ટર ની પાસે, દવા મળે તો લાવશે, નકર રીલ્સ ઉતારીને તો આવશે જ તે પાકું છે. એટલે Reels? એવા હું માંગે છે તમે બ્લોગ્સ, કન્ટેન્ટ ગોતવું પડે સારું ને. કર્યું આમ બધાએ. પણ આ પડી ગઈ છે એની દવા લાવવાની હોય એને દવાખાને લઈ જાવી અને એની બદલે તમે રીલ ની ને આ બધી વાત કરો મોબાઈલ ની આ જો ને પપ્પા, એટલું દુખે છે મને, ક્યાં નહીં રડું છું પણ કોઈને કાંઈ ફરક જ નથી પડતો. આ લોકો તો વિડીયો ઉતારવામાંથી ઊંચા નથી આવતા. પણ ભાઈ તમને ન વેવાય ખબર હોય, મારે છે ને ટાઈમ ટુ ટાઈમ બધું સડાવવું પડે, નકર ન હાલે. તમને એમ નહીં આ માં ફાલ્ગુની પડી ગઈ છે અને એની દવાખાને લઈ જાવ એની કઈ પડી નથી અને આ મોબાઈલ ની રીલ ની લઈને તમે પતરાણો છો. કઈ કેવા ખબર રહ્યા છો તમે બધાય? અંકલ કઈ ખબર જ નથી પડતી કે આ લોકોને શું થઈ ગયું છે. જ્યારે જો ત્યારે બસ 24 કલાક ફોન હાથમાં લઈને બેઠા હોય છે. કાંઈ પણ થાય ને સોશિયલ મીડિયા પર અરે મૂકી દે છે. ધંધામાં ધ્યાન આપો, ધંધામાં ધ્યાન આપો ને પરિવારના સભ્યોમાં ધ્યાન આપવાનું હોય. આવી રીતે છે ને દુખી ન કરવાનો એ કોઈને. પપ્પા છોડી દીધું. નોકરી છોડી મૂકી 60,000 બંને ની વે. નોકરી હતી ખાલી 60,000 રૂપિયા થોડી અને અશોક શું કરે છે? એને નવરા 30,000 થઈ ની ગયા. નોકરી છોડી દીધી. એટલે તમારે હું આ મોબાઈલમાં તમે એમ થઈ જાય કે મોબાઈલ આપણી ઘરે ચણાનો લોટ, ઘઉંનો લોટ, તેલના ડબ્બા નાખી જાય મોબાઈલ. અરે ડોલરમાં આવે વેવાય, તમને ખબર નથી, પૂછો તમારી દીકરીને. હા ને અરે ડોલરમાં આવે ને એ તો પણ એ ધંધો આપણો સાઈટ નો કહેવાય. સાઈટમાં ચાલુ રાખો ને, પણ આપણો જે મેન ધંધો હોય ને નોકરી કે ગમે જેમાં આપણા કુટુંબનું ભરણ પોષણ થતું હોય, આપણું ઘર આવતું હોય, એ ધંધો ન મૂકવાનો હોય. આ તો તમે તો એ ધંધો મૂકી દીધો અને આમાં એક બે પૈસાની આવક નથી એ પકડી લીધો. અંકલ તમે આ બધું અમને કહો છો, એકવાર આ તમારી દીકરીને મારી પત્નીને કહો, કારણ કે આની પહેલાનો એક વિડીયો છે, તમે એમના એકાઉન્ટ ઉપર જઈને જોશો ને તો ખબર પડશે કે જ્યારે મારા મમ્મી પડ્યા હતા, મારા મમ્મીને પગમાં વાગ્યું હતું, ત્યારે આ બંને લાઈવ કર્યું હતું ને એ લાઈવ હજારો લોકોએ જોયું હતું સોશિયલ મીડિયાની અંદર. પૂછો એ બંનેને પૂછો પહેલા. એ તો બીજી વાત કે તમારી દીકરી છે ને, જે ઈ તમારી દીકરી ઠીક છે, તમે એનું ઉપરાણું લો તોય વાંધો નથી, પણ જે વસ્તુ તમે અમને કહો છો ને એ બધી પહેલા એને લાગુ પડે છે, એને પૂછી દો. પેલા ઠુમકા લગાવતા વિડીયો આવ્યા જ ક્યારે તમારા ફોનમાં કોઈ શેર કરીએ છે? પણ હું તો ખાલી પપ્પા. સમાચાર જોઉં ને કે બીજું કઈ સારું આવતું બ્લોક હોય. છે બ્લોક. બતાવું હું તમને. જો અરે પણ blogs, પછી બદામ કાચા બદામ જો બધું છે આમાં. જેટલા ટ્રેન્ડિંગ વિડીયો આવે ને બધા છે. પણ પપ્પાને બ્લોક કરેલા છે શું કામ? ગુલાબી સાડી શરારા વાળું એ ગીત છે એમાં. જો આમાં ઉપર કરો, આ બે આવશે, બરાબરથી આવશે, બેયની આઈડી છે એમાં. મારે છે ને તમારી દીકરીનો કોઈ ઠપકો તમને દેવો નથી આના પપ્પાને દેવો, મમ્મીને દેવો. કમેન્ટ મારે જુઓ સર. કહેવાનું એટલું જ છે વેવાય કે દીકરીને હારે મોકલ્યા પછી એની જવાબદારી હું હોય ને એ તમે એને શીખવાડો. એક નંબર ફટકો લાગે છે એવી કમેન્ટ છે એમ. બસ મારા કરો. વરથી આ જોયું નથી અને વાંચવું નથી. ફાલ્ગુની આવું હું બધું જોઉં છું. આવું કરવા મેં તને હારે મોકલી હતી અને પછી તું ઉપરથી મને ફરિયાદ કરે છે કે મારા સાસુ આમ કરે છે, મારો દિયર આમ કરે છે. આવું બધું કરવા મોકલી હતી મને તારે.
પપ્પા એવું હું નથી. પપ્પા શું એવું આ બધું હું જોઉં છું તાર મારી નજરે જોઉં છું અને પછી મને ફરિયાદ કરે છે લે હા પણ આ પેલા બાજુવાળા મનીષાબેનની દીકરી છે ને એ એવું બધું કરતી હતી ને અરે એને મનીષાબેન દામિની કૂવામાં પડે તો આપણે કૂવામાં પડવાનું Exactly. જો મોબાઈલમાં બધું આવે હો સારું આવે ખરાબ આવે હું મોબાઈલ જોવો જ છું પણ એમાં જે સારું વસ્તુ હોય ને જે આપણને ફાયદાની હોય ને એ જોવાનું હોય આ ટાઈમ પાસ કરવાને ધંધા મોબાઈલ નથી અરે તમે એવું છે ને, નથી એમને પણ પૂછો કે એમણે કેટલો ખર્ચો કર્યો છે લાઇટિંગ લાવ્યા છે સ્પીકર લાવ્યા છે માઇક લઈને આવ્યા છે આ બધાનો ઉપયોગ કેવી કેવી હા. રીતે કરે છે પણ બિઝનેસ તારું કરીએ તો ઘેર કઈ હાથ- ઇન્વેસ્ટમેન્ટ ન કરવાનું હોય. બિઝનેસ જુઓ બિઝનેસ કે છે આને બિઝનેસ અરે એટલે એક્ઝામ્પલ આપું છું. હવે જો સમજો ભૂલ એ છે કે અમે જ્યાં કર્યું ને એ ચલો ખોટું તો કહેવાય જ પણ ઘર પરિવારને મૂકીને નહોતું કરવાનું. હા અમે અમારા શોખ માટે થોડું ઘણું કરતે તો ચાલતે પણ આ કેવું થયું કે એક રીલ બનાવી અપલોડ કરી વ્યૂ વધારે આવ્યા લાઈક વધારે આવી એટલે પછી ઈચ્છા થઈ કે હવે કાલથી 2 રીલ મૂકીએ પછી 2 બનાવવા લાગ્યા પછી 3 4 5 એવી રીતે અમારી ક્વોન્ટિટી વધતી ગઈ. લત લાગી આ ગઈ લત. મોબાઈલ છે ને મોબાઈલ એ અગ્નિ જેવું છે અગ્નિ હોય ને એ કોકનું ઘર બાળે હોતે અને કોકનું ઘર બનાવે હોતે એમાંથી છે ને કોકનું ઘર હળગે અને કોકના ઘરના રોટલા હોતે ને એમાંથી બને આ બસ એવું જ છે મોબાઈલ છે ને એ કોકના ઘરને હોતે ને ભાગે છે ધંધા વગરનો થઈ જાય માણસ આમાં મોબાઈલમાં મોબાઈલમાં પડ્યો રહી ને તો નહીં એવું નથી કે એમાંથી આપણે નબળી જ વસ્તુ પકડવી એમાં કેટલી સારી રસોઈની રેસીપી આવે અથવા કથા આવે ભાગવત આવે રામાયણ આવે આપણે જે જોવું એ આવે છે એવું તો કોઈને ક્યાં જોવું જ છે દામિની કે અમારા ફાલ્ગુની કોઈને એવું તો ક્યાં જોવું જ છે એને તો બસ એને તો આ ટાઈમ જેમ કઢાય ને આ લોકો હેરાન થાય ને ઘરના સભ્યો ઘરનું કામ ગમે એમ થાય ઘરના સંબંધી ગમે એટલા હેરાન થાય આપણે કોઈને આવકારો આપવી કે ન આપવી એ બધું એક બાજુ રહે આપણે તો બસ મોબાઈલમાં બસ જોયા કરવાનું આ બધા રીલ ને બધું આવે છે ને બનાવ્યા કરો અંકલ, હજી એક વાત છે તમને ખબર છે આ ઘરના કામકાજ કોણ કરતું હતું મારા મમ્મીને તો ઓર્ડર કરતા હતા ઓર્ડર કે તમારે કામકાજ કરવાના હોય ડોસી તું કરી નાખ હવે જાડી થઈ જો કંઈક વજન ઉતાર એમ કરી કરીને વેટ લોસ ની રીલો ઉતારતા હતા મારા મમ્મી સાથે મને જો તો એમ બસ થાય છે કરો. તને એક થપ્પડ મારી દઉં આવું કહેવાય તારે આ તારી માં સમાન છે ને એને એવું કહેવાય અમને સમજાઈ ગઈ છે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે અમે જે કરતા હતા એ ખોટું હતું વિડીયો બનાવવા ખોટું નથી બનાવવા જોઈએ પણ વિડીયો બનાવવાની લાલસામાં છે ને એના ભૂલી જવું જોઈએ કે આપણે કોકના ઘરની વહુ છીએ કોઈના ઘરની દીકરી છીએ આપણે ક્યાંથી બિલોંગ કરીએ છીએ આપણો એક ઘર પરિવાર છે એ બધાને સાથે લઈને ચાલવું જોઈએ ઘરના કામ ઘર અમારા પતિ આ બધું અમે ભૂલી ગયા હતા બસ ફેમસ થવું હતું ગમે તે રીતે બસ એકવાર ફેમ મળી જાય ને તો અમને લોકો ઓળખવા લાગે અમે આગળ વધી જઈએ એક તો વાંધો હતો દામિની કે તમે જે ફેમની પાછળ દોડી રહ્યા છો એ ફેમ કેવી છે એ તો જુઓ લોકો તમને કેવી નજરે જોવા લાગ્યા હતા કેવી કેવી વાતો કરતા હતા એ તમને ના ખબર હોય પણ એક પુરુષ તરીકે અમને ખબર પડતી હોય અમને એવું લાગે કે અમે ઘરમાં પત્નીઓ નથી લાવ્યા પણ ક્યાંક કોઈ બહારથી રખડતી છોકરીઓ લઈને આવ્યા હોય ને એવી ફિલિંગો આવતી હતી અને એટલા માટે જ કહેતા હતા કે ભાભી રહેવા દો નથી સારું લાગતું આપણાને આપણા ફેમિલીના લોકો જ્યારે આપણને વિડીયો મોકલે ને ત્યારે એને કંઈ જવાબ ના આપી શકે તમને લાગે કે બહુ સારું લાગે છે આ મોર જેવું થાય મોર જ્યારે કળા કરે ને ત્યારે બહારથી બહુ સારું દેખાય પણ પાછળથી દ્રશ્ય સાવ વિપરીત જ હોય. જો આ મોબાઈલમાં છે ને અત્યારની યુવા પેઢી છે ને હાવ એટલે હાવ બગડી ગઈ છે ધંધો નથી કરવો પથારીમાં પડે એટલે તરત જ જાગે એટલે તરત જ મોબાઈલ જોવે બધી વસ્તુ બહુ બેકાર છે ને પછી મોબાઈલ ધંધામાં જવાનું મોડું થાય મોબાઈલના લીધે લોકો ડિપ્રેશનમાં આવે છે ને મગજ ખરાબ થાય છે આમાં કોઈનું ભલું નથી થતું જે સમજાય નથી હવા હવે બે બેનું જેમ રહેલો દેરાણી જેઠાણી જેમ રહેવાનું થતું નથી શાંતિથી ને ઘર સંભાળી લો બસ હવે ફરિયાદનો મોકો ન આવવો જોઈએ ઠીક હાલો છે મોટા ભાઈ બધું બરાબર થઈ ગયું છે તમારા સસરાએ સંભાળી લીધું છે આવી જાવ ઘરે હા મારી દવા હા લેતા આવશે ભાભી ટેન્શન ના લો હા જાગ્યા ત્યારથી સવાર હવે બીજી વાર કોઈ ઘરમાં રીલ્સ નહીં ઉતારે હમ ને રીલ્સ ઉતારે ને તો મને ફોન કરી દેજો